સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। આ બંદોબસ્તમાં હોમગાર્ડ જવાનને હૃદય હુમલો આવ્યો છે। વીવીઆઈપી બંદોબસ્તમાં ગઢિયાચાર રસ્તે પોઈન્ટ પર હાજર હતા। હોમગાર્ડને નોકરી દરમિયાન હૃદય હુમલો આવ્યો છે। તો સાણંદ યુનિટ હોમગાર્ડમાં 6 વર્ષથી ફરજ બજાવતા હતા તેવું સામે આવ્યું છે। હોમગાર્ડ જવાનનું હૃદય હુમલાથી મોત નીપજ્યું છે। સાણંદના વસોદરા ગામના હોમગાર્ડ જવાનનું મોત થયું છે। તો સાણંદ હોમગાર્ડ યુનિટ સનદ નંબર તેઓનો 2183 છે અને હોદ્દો એએસજી પ્રવીણભાઈ હરગોવંદભાઈ પટેલ છે તેમનું નામ અને તેઓનું મોત નીપજ્યું છે। તાત્કાલિક બાવળા રોડ નવજીવન ડોક્ટર હાઉસ ખાતે ખસેડવામાં આવ્યા છે। હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા છે। પીએમઆરથી સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા છે। આ અંતર્ગત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો સાણંદ એએમએલ કનુભાઈ પટેલ, ડીવાયએસપી નીલમ ગોસ્વામી, સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટર આરએ જાદવ તથા તાલુકા સદસ્ય ગડાલાલ તમામ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સાણંદ હોમગાર્ડ અધિકારી પીપી ચુનારાને તમામ હોમગાર્ડ જવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા। આ અંતર્ગત તેઓના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી। પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે। પરિવારમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે।